હેલો એવરીવન, વેલકમ ટુ ઉર્મી ટીચિંગ। હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મી ટીચિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોને ઘણું બધું ટેન્શન ચાલી રહ્યું છે કે ફાઇનલ આન્સર કે આવશે કે ના આવશે, ક્યારે આવશે, અમારે તૈયારી આગળ કરવી કે ના કરવી। તો આવી જ એક નિરાશાનો માહોલ ચાલી રહેલો છે। તેવા માહોલમાં વિદ્યાર્થી મિત્રો, આપણે હસમુખ સાહેબે નવી ટ્વીટ કરી છે કે ફાઇનલ આન્સર કી ક્યારે આવી શકે છે, અને જે લેટ થઈ છે તેનું પણ રીઝન આપ્યું છે કે શા કારણે લેટ થયું છે। તો વિદ્યાર્થી મિત્રો, ટ્વીટ શું છે તેના વિશેની આપણે માહિતી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, એમણે ચોક્કસ જણાવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાયની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં થોડો સમય લાગ્યો છે, એટલે વિલંબ થયો છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે એ લોકોએ એ પણ જણાવ્યું છે કે શાના કારણે સમય લાગ્યો છે। આપણને બે ડેટો આપી હતી। પહેલાં આપણને 15 સુધીમાં આવશે એવું કીધું હતું, પછી થોડો હજુ વધુ ટાઈમ લઈને 25 સુધીમાં આવશે એવું કીધું। હવે પાછી ડેટ નથી આપી, પણ વિદ્યાર્થી મિત્રો હવે ટ્વીટ કરીને એમણે જણાવ્યું છે કે 48 પ્રશ્નોપત્ર એટલે કે આપણે ફોરેસ્ટ ગાર્ડના ટોટલ પ્રશ્નોપત્ર હતા તે 48 જેટલા હતા, અને જવાબ સામે ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઓબ્જેક્શન રજૂ કર્યા હતા। એટલે કે 48 જેટલા પ્રશ્નોપત્ર હતા, તેમાં ઘણા બધા પ્રશ્નોને લઈને આપણે કોઈક પ્રશ્નોમાં ભૂલ હતી, કોઈ આપણે આન્સર શીટમાં ભૂલ હતી, કોઈ પ્રશ્નોના ઓબ્જેક્શનમાં ભૂલ હતી। તો આવા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નોને લઈને આપણે વાંધા અરજીઓ કરી હતી। આપણને આગળ પણ અપડેટ એ લોકોએ કર્યા હતા કે 24,000થી પણ વધુ વાંધા અરજીઓ આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, તેને લઈને ગુજરાતી ભાષામાં ઓબ્જેક્શન લેવા માટે મુદત પણ લંબાવવામાં આવી હતી। એટલે કે હવે એ લોકોએ જે સમય આપ્યો હતો તે ટાઈમ સુધીમાં જે ઓબ્જેક્શન વાંધા અરજીઓ આપણે કરી હતી તેના જવાબો એ લોકોનું કામ પૂરું થઈ શક્યું નથી। તો વિદ્યાર્થી મિત્રો, તેના લીધે આપણને આ ફાઇનલ આન્સર કીની જે ડેટો તે એ લોકોએ અપડેટ આપી હતી, પણ હવે વિદ્યાર્થી મિત્રો એ લોકો ફાઇનલ કદાચ એવું બની શકે છે કે એમનું કામ પતી ગયું હશે, અને હવે ફાઇનલ એવું એ લોકોએ જણાવ્યું છે કે 2 થી 3 દિવસમાં ફાઇનલ આન્સર કી આવી શકે છે। એટલે કે વધીને આપણે 2 થી 3 દિવસ માનીએ તો આજે પહેલી છે, તો વિદ્યાર્થી મિત્રો વધીને આપણે 2 થી 3 દિવસ કરતાં બી 2 દિવસ વધારીને 5 તારીખ સુધીમાં આપણે ફાઇનલ આન્સર કી આવી જવાની શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી આ એક આપણને આપણી જે નિરાશામાં છે તેમાં એક સારું એવું એક માહિતી કહી શકાય, સારું એક સમાચાર કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમારી એક જે નિરાશામાં તમે હતા તેને થોડું હવે પાછું હળવું કરજો, અને તમારી જે તૈયારી છે તેને થોડું ફરીથી તૈયારીમાં સમય આપજો। તો વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ જણાવ્યું પણ છે કે પ્લીઝ રાહ જુઓ અને સૌને સમાન વિદ્યાર્થી મિત્રો દરેકને ન્યાય મળે। કદાચ એવું બની શકે કે કોઈ એક પ્રશ્નપત્રમાં પ્રશ્નો રહી જાય અને કદાચ તેમના જવાબ ના મળે તો કદાચ તે પાછા વાંધા અરજીઓ કરી શકે છે। તો આવું બધું થઈ શકે છે। તેના માટે એ લોકોએ સૌને ન્યાય મળે એના માટે એ લોકો બધું કમ્પ્લીટ કરીને જ આપણને ફાઇનલ કી આપશે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક તમારા સુધી નવી માહિતી હતી, ને હવે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો 2 થી 3 દિવસમાં આપણી ફાઇનલ કી આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ફરી તૈયાર થઈ જાઓ, અને જે તમારું ગ્રાઉન્ડની તૈયારી કરતા હતા તેને વધુને વધુ મજબૂત બનાવજો। તો વિદ્યાર્થી મિત્રો, આવી એક નવી અપડેટ આપણે અમારા સમક્ષ લાવતા રહીએ છીએ, અને જો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને માહિતી ગમે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં।